હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? આજે હવાના ઉઠીને વિચારતો હતો કે આપણે ક્યાંક ફરવા જઈએ. તરત અમે ફ્રેશ થઈ અને પછી આરતીમાં ગયા. આ આરતીમાંથી આવીને અમને ચા પીવાનું મન થયું, એટલે પછી અમે મશીન પર આગળ આવી ગયા. અને આમ સમજાતું જ નહોતું કે કયું બટન દબાવ્યું. પછી બસ કપમાં નાખીને અમે ચા પીધી. ચા પીને ઉપરનો વ્યૂનો નજારો લેતા લેતા અમે વિચારતા હતા ક્યાં જાઉં, તથા ડુંગર દેખાણ. હાલો અહીંયા ડુંગર ઉપર ચડી ગયા છે. વિચારતા નાસ્તો તૈયાર થઈ ગયો. પછી અમે નાસ્તો કર્યો. પછી અમે નીકળી ગયા આશાપુરા બાજુ. બસ હવે જો ડુંગરની હા બાજુમાં જ પૂગી ગયા હતા. બસ અહીંથી અમે હાલવાનું ચાલુ કર્યું. બસ જો આ ડુંગરની અંદર જાય છીએ તો થોડાક જ આગળ જતા અમને તળાવ દેખાણું અને આ ભાઈ થાકી ગયા. હમણાં તમે જોયું એ બાબરિયા તળાવ હતું. પછી આ નાનકડું અમથું ઝરણું આવ્યું હતું. પાણી તો બહુ ચોખ્ખું હોય અહીંનું, તમારે પીવું હોય તો. બાકી આ નેહડો હતો ને આ ભાઈને કંઈ શાંતિ નથી, ક્યારના ઠંડા માર હતા. આ થોડીક ઉપર જતા હનુમાન દાદાનું મંદિર આવ્યું. ત્યાંથી આગળ જતા બે તળાવ છે. ઓલી બાજુમાં ભેંસ નાતી હતી અને અહીંયા કોઈ નહોતું. પછી ઉપર જઈને અમે વ્યૂ જોતા હતા, આશાપુરા માતાજીનું મંદિર. પછી આ એ જગ્યા છે જ્યાં બાપુએ તપ કર્યું હતું. પછી અહીંથી અમે આખા ભાણવરને જોયું, વર્તુબેને જોઈ, ઉપર વાદળા જોયા. પછી અમે આવી ગયા બાપુના દર્શન કરવા. આ ભાઈ ક્યારની નોટ નાખતા હતા પણ નોટ જાતી જ નથી એનાથી. પછી અમે વ્યૂનો નજારો લેતા લેતા જમવાનું બની ગયું. અમે પાઉં રગડા જેવું બનાવીને ખાધું. પછી અહીંયા આરામ કરવા બેઠા. આરામ કરી અમને ચા પીવાનું મન થયું તો અહીંયા આબોપરા ઉપર ચા બનાવી. પછી પાછા રિટર્નમાં નીકળતા હનુમાન દાદાના દર્શન કર્યા. પાછા બે તળાવ જોયા અને નીકળી ગયા. પછી આ સોનકનસારી છે, ત્યાં પણ મહાદેવનું મંદિર છે. મહાદેવના દર્શન કરી અને પછી મેં પાછળ તળાવ છે ત્યાં નજારો જોવા આવ્યા. તળાવ જોતા જોતા મારી નજર ગેટ ઉપર ગઈ તો મેં ગેટે ગયા. તો ગેટે બે હાંડિયા હતા અને હાંડિયાના ટાયા હક લેવા નહોતા દેતા. પછી રસ્તામાં જતા ત્યારે પાછો એક હાંડિયો મળી ગયો. પછી અમે જે પેલી કેડીથી ચડ્યા હતા ઉપર ત્યાં પાછા આવી ગયા. બસ આજના વ્લોગમાં આટલું જ. સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.